દવા ધરોરા પ્રભાતપુરા મુકામે આવેલ શ્રી મકાણી માતાજી, શ્રી ભાતુજી મહારાજ અને બળિયાદેવ મહારાજના મંદિરે ત્રીજા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભુવાજી શ્રી ભુલુભાઈ મેરાજભાઈ હાબોડ તેમજ શ્રી જક્ષી હીરાની ચહેર માના મધુર કંઠે આ પવિત્ર પ્રસંગે ધાર્મિક માહોલ વચ્ચે મોટી સંખ્યામાં ભક્તજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં લોકલાડીલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ, ઉપપ્રમુખ યોગપાલસિંહ ગોહિલ, જિલ્લા ભાજપ કિસાન મોરચાના આગેવાનો, ધનોરા ગ્રામ પંચાયતના માજી સરપંચ પ્રવીણસિંહ મકવાણા, સરપંચ પારુલબેન પ્રવીણસિંહ મકવાણા, જિલ્લા પંચાયત સદસ્ય બિરેનભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ ગોહિલ લાલીભાઈ, તાલુકા સદસ્ય દિલીપસિંહ ગોહિલ, તાલુકા સદસ્ય લક્ષ્મણભાઈ રબારી, અંકોડિયા ગામના સરપંચ ઉલ્પેશ પટેલ સહિતના મહાનુભાવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પાટોત્સવ નિમિત્તે મંદિર પરિસરમાં ધાર્મિક વિધિઓ, પૂજન અર્ચન અને આશીર્વાદ કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. અંતે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ પ્રસાદીનો લાભ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ મંદિરના વિકાસ અને ગામની સુખાકારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા મંદિર ટ્રસ્ટ, ગ્રામજનો અને યુવા કાર્યકર્તાઓ દ્વારા જહેમત ઉઠાવી સફળ ધાર્મિક પ્રોગ્રામ આપ્યો હતો.